શ્રવણ ગોન છે। હું સરકારી માધ્યમિક શાળા દેતાણમાં એક વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું। આજે આપણે આ વિડીયોની અંદર મિક્સર વિશે જાણવાના છે, મિક્સરના પ્રકાર વિશે જાણવાના છે। તમને ખબર છે કે મિક્સર શું છે? પહેલી વસ્તુ તો એ છે કે મિક્સર શું છે, બધા જ જાણો છો, બધાના ઘરે મોસ્ટ ઓફલી યુઝ કરતા જોઈએ છે કે મિક્સર એક એવી વસ્તુ છે કે જેમાં આપણે કોઈ પણ વસ્તુ સૂકી અથવા તો ભીની વસ્તુ એને આપણે મિક્સ કરીએ છીએ। આપણે મસાલો બનાવવો હોય, ચટણી બનાવવી હોય, ધાણાની ચટણી બનાવવી હોય, ટામેટાની ચટણી બનાવી, એને આપણે શું કરીએ? ક્રશ કરીએ, મિક્સ કરીએ છીએ। તો એ મિક્સર વિશે આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છે। હવે એ મિક્સર જે છે એના અમુક પ્રકારો છે, તો એ પ્રકાર અહીંયા આપણને આપવામાં આવેલા છે। તો 5 પ્રકારના મિક્સરના પ્રકારો છે, જેમ કે અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે। પહેલો છે આપણો સ્ટેન્ડ મિક્સર, બીજું છે હેન્ડલ મિક્સર, ત્રીજું છે સ્પાઇરલ મિક્સર, ચોથું છે પ્લાનેટરી મિક્સર અને પાંચમું છે લોટ બાંધવાનું મિક્સર। હવે બધાને જણાવો કે આ બધા જ મિક્સરો અલગ અલગ ટાઈપ્સના છે। જે રીતના તમને આ સ્ક્રીન ઉપર દેખાતા હશે, બધાનું સ્ટ્રક્ચર અલગ અલગ છે, બધાનું કામ થોડું અલગ અલગ છે। તો આપણે પહેલા મિક્સર વિશે થોડું જાણીએ ડિટેલ્સની અંદર। તો સ્ટેન્ડ મિક્સર, તો સ્ટેન્ડ મિક્સરમાં શું કહે છે કે પહેલી વસ્તુ તો એના મિક્સરના પ્રકાર વિશે આપણે જાણી લઈએ। તો તેમના ઉપયોગના આધારે કેટલાક મિક્સરોના પ્રકાર પાડ્યા છે કે એનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ। હવે સ્વાભાવિક છે કે મિક્સર નામ આપણે આવે એટલે મિક્સ થાય છે એટલે આપણે મિક્સર કરીએ છીએ, તો ભાઈ આ એક મિક્સર થઈ ગયું। પણ અહીંયા આપણે એક વસ્તુ જોઈએ કે અહીંયા પહેલું છે સ્ટેન્ડ મિક્સર। તો હવે સ્ટેન્ડ મિક્સરની અંદર તમે કેવી રીતના સ્ટેન્ડ મિક્સરને ડિફાઇન કરી શકો? તો વિવિધ પ્રકારના પદાર્થોને મિશ્રિત કરવા માટે અથવા તો ભીતરથી હૂક જેવા અટેચમેન્ટ હોય છે। હવે એવું કહે છે કે વિવિધ પ્રકારના પદાર્થો, વિવિધ પ્રકારના ઘન પદાર્થોને આપણે મિશ્રિત કરવા માટે સ્ટેન્ડ મિક્સરનો ઉપયોગ કરવામાં આવે છે। અહીંયા આકૃતિમાં તમે જોઈ શકતા હશો કે એક જાતનું બાઉલ લેવામાં આવે છે, એ ફિક્સ હોય છે, ઉપર એક હેન્ડલ જેવું હોય છે અને એ હેન્ડલ ફરવાના કારણે શું થાય છે કે એ સ્ટેન્ડ મિક્સર એક જગ્યાએ ફિક્સ થઈ જાય છે। હવે બીજા મિક્સરની વાત કરીએ તો બીજું મિક્સર શું છે કે હેન્ડલ મિક્સર। હવે તમને લોકોને કદાચ દેખાતું હોય સ્ક્રીન ઉપર આપણા કે એક હેન્ડલ ટાઈપનું મિક્સર હોય છે કે જેને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરી શકીએ, બરાબર? તો આ હેન્ડલ મિક્સર જે છે તે હાથથી ચાલવાવાળું મિશ્રણ ડિવાઇસ છે। હેન્ડલ એક મોટર સાથે જોડાયેલું હોય છે અને જેના પિક્સને ચલાવે છે। હવે આની અંદર શું કહે છે કે તમને જેવી રીતના દેખાતું હશે કે આ એક છે હેન્ડલ। આપણે અસ્ત્રીને પકડીએ, અસ્ત્રી તમે બધાએ જોઈ જશે, અસ્ત્રીને જે રીતના પકડીએ કે આપણે એક હેન્ડલના થ્રુ એને પકડીએ છીએ અને પછી શું થાય કે એ હેન્ડલનો ઉપયોગ કરીને આપણે એ મિશ્રિત કરવાનું। હવે એ પદાર્થને જો મિશ્રણ માટે કરવું હોય તો કેવી રીતના કરવું? તો કોઈ પદાર્થ આપણે કોઈ પદાર્થ લઈ લઈએ, જેમ કે આપણે એમ કરીએ કે ચાલો ભાઈ ટામેટા છે એને આપણે ક્રશ કરવાના છે, એનું આપણે ચટણી કરવાની છે। તો એને શું કરવું? તો તમારે પહેલા શું કરવું પડશે કે એક મોટું બાઉલ લેવું પડશે અથવા તો કોઈ પણ મોટું વાસણ લેવું પડશે। હવે આ હેન્ડલ મિક્સરની મદદથી તમારે શું કરવાનું કે એ હેન્ડલ મિક્સર અંદર આપણે લઈ જવાનું, ડુબાડવાનું અને પછી આપણે એને ચલાવવાનું, જેથી કરીને અંદરનો જેટલો પણ ટામેટાનો હશે એ ટામેટા ઓટોમેટિકલી ક્રશ થવાનું ચાલુ થઈ જશે, બરાબર? તો આમાં એમણે એવું કીધું કે હેન્ડલ મિક્સરનો ઉપયોગ આપણે હાથ વડે ઉચકીને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ કરી શકીએ। પછી એની સાથે એવું કીધું કે આ જે હેન્ડલ છે એ હેન્ડલ ઉપર જ મોટર લાગેલી હોય છે અને આ મોટર થકી જે એનું બીટ્સ છે, એના જે પાર્ટ્સ છે, આ નીચેના જે ભાગ હશે, જે પાંખિયા હશે, જે બ્લેડ હશે, એને બીટ્સ કહેવામાં આવે છે, બરાબર? તો એ બીટ્સ એ મોટરના થ્રુ ફરશે। ત્રીજું છે આપણું સ્પાઇરલ મિક્સર છે। આમાં એક સ્થિર તરંગની રીતે ચલાવવાવાળું અને ફરવાવાળું બાઉલનો સમાવેશ થાય છે। હવે એવું કહે છે કે આ એક સ્પાઇરલ મિક્સર છે એ એક ફિક્સ હશે। આ તમને દેખાતું હશે કે આગળનો જે ભાગ છે એ વચ્ચે મૂકવામાં આવે છે અને એ શું થશે? એ ફરશે, મિક્સર નહીં ફરે। હેન્ડલ વાળા મિક્સરની અંદર શું થાય કે નીચેનું સ્પાઇરલ ફરે છે, પણ જે આ સ્પાઇરલ મિક્સરની અંદર શું થશે? મિક્સર સ્થિર રહેશે, અંદર વાળું જે આ બાઉલ જે છે એ બાઉલ આખું ગોળ ગોળ ફરશે। એટલે એની અંદર જે આપણે જે પણ કંઈક તરલ વસ્તુ મૂકીશું એ તરલ વસ્તુને એ ગોળ ગોળ ફરાવીને એ મિક્સ કરશે। પછી આવે છે પ્લાનેટરી મિક્સર છે। હવે આ મિશ્રણ બનાવવા માટે, ડીપ કરવા માટે અથવા સામગ્રીને મિક્સ કરવા માટે સ્થિર બાઉલ અને એક ફરવાવાળું એડજસ્ટર સમાવેશ થયેલું હોય છે। હવે જેવી રીતના આની અંદર કહે છે કે શું કરે કે એક બાઉલ હશે, બાઉલની ઉપર એક હેન્ડલની સાથે એક બીટ જોઈન્ટ કરેલું હશે। હવે આમાં શું
થશે કે બંને વસ્તુ ફરતી હશે, તમારો અંદરનો બીટ્સ પણ ફરતા હશે અને જે બાઉલ છે એ પણ ગોળ ગોળ ફરશે, એટલે અંદર જે પણ કાંઈ આપણું પદાર્થ છે એ પદાર્થ આપણું મિક્સ થઈ જશે અને મિશ્રણ થઈ જશે. અને છેલ્લું છે કે લોટ બાંધવાવાળો મિક્સર. હવે લોટ બાંધવાવાળો મિક્સર કેવું હશે કે એ લોટ બાંધવા માટે એક નીચે ઘંટી જેવી આપી હશે અને એની અંદર એ ફિક્સ કરી દીધેલું હશે ઉપરથી, અને એ જ્યારે આપણે એને ચાલુ કરીએ, મોટરના થ્રુ ફરવાનું ચાલુ કરીએ એટલે અંદર જે આપણે લોટ નાખ્યો હશે એમાં લોટમાં પાણી આપણે નાખી દેવાનું, આપણે કોઈ હાથનો ઉપયોગ નથી કરવાનો, કરતું નહીં, એ ઓટોમેટિકલી ઘંટી જેવું ફરતું રહેશે અને અંદર જે બ્લેડ રાખી હશે એની મદદથી એ શું થશે કે મિક્સ થયા કરશે. હવે આનું તમને એક સાદું ને સિમ્પલ ઉદાહરણ આપું. તમે બધા જ ફાસ્ટ ફૂડના શોખીન હશો, બધા બહાર ખાવા જવાના શોખીન હશો, તમે બધાએ ખાધું પણ હશે, રેસ્ટોરન્ટમાં પણ ગયા હશો. તો રેસ્ટોરન્ટમાં જાઓ, તમે સાઉથ ઇન્ડિયન વાનગી ખાવાના જો શોખીન હોય તો તમે પહેલે જાઓ તો શું કરો? તો તમે જઈને સૌથી પહેલા શું કરશો? ભાઈ અમને મસાલા ઢોસા આપો અથવા તો સાદા ઢોસા આપો, બરાબર છે? તમે એક ઢોસાની માંગ કરો છો, તમને ખબર છે કે ઢોસાનો જે લોટ હોય એ કેવી રીતના તૈયાર કરવામાં, તો કઈક વખત જો તમે જાઓ એવી દુકાનમાં કે એવી જગ્યાએ તો તમે ત્યાંની મુલાકાત કરો તો ત્યાં તમને આ લોટ બાંધવાવાળો મિક્સર તમને ત્યાં મળી જશે. ત્યાં દેખાઈ જશે કે કેવી રીતના હોય છે, કે ત્યાં એક ઘંટી હોય છે, ઘંટીની અંદર એક આ શું કહેવાય મૂકેલું હોય છે સ્ટેનર, અને એ શું કરે કે એમાં આપણે લોટ નાખીએ અને એ લોટને શું કરશે એ ફરવશે. જેવું ઘંટી ફરતું જશે અને અંદરનો લોટ શું થશે ઓટોમેટિકલી બંધવાનો ચાલુ થઈ જશે. હવે તમને ખબર હશે કે મોટા મોટા મંદિરો હોય છે, મોટી મોટી હોટલો હોય છે કે જ્યાં દિવસના વધુ પડતા લોકો ભેગા થતા હોય જમવા માટે. હવે એવી જગ્યાએ લોટ બાંધવાનો, હવે એક માણસ કેટલો કિલો લોટ બાંધી જશે? બોલો કે 5 કિલો, 10 કિલો, 15 કિલો. પણ અહીંયા તો આપણે શું કહેવાય 100 કિલોનો રોટલીઓ બનાવી હોય ઘઉંની લોટની, તો કેવી રીતના માણસ તૈયાર કરશે? તો તેવી જગ્યાએ આ લોટ બાંધવા વાળા મિક્સરનો ઉપયોગ કરવામાં આવે કે જ્યાં તમારા બલ્ક એટલે કે મોટી ક્વોન્ટિટીમાં લોટ બાંધવાનો હોય તો ત્યાં આ મિક્સરનો ઉપયોગ કરવામાં આવે. એ મિક્સરની અંદર શું કરશે કે બધા જ લોટ નાખી દેશે અને પાણી નાખી દેશે. એના પછી એ ઓટોમેટિકલી જ્યારે ઇલેક્ટ્રિક સપ્લાય આપી અને એની સાથે મોટર બાંધી હોય છે, મોટર થ્રુ પાવર સપ્લાય ચાલુ થાય અને મિક્સરને ફરવાનું ચાલુ કરે તો એ શું થાય કે ધીરે ધીરે એ બધું ફરવા લાગે અને એ ફરીને જે તમારો લોટ હશે એ લોટ તમારો રેગ્યુલર બંધાઈ જાય. હવે બંધાઈ ગયા પછી જે એની પ્રોસેસ છે કે જે રીતના હવે રોટલી બનાવવા માટે પણ તમને ખબર છે કે મેન પાવર્સનો ઉપયોગ ઓછો થતો હોય. જેવી રીતના ધીરે ટેકનોલોજી આવી ગઈ, આ ટેકનોલોજીના લીધે શું થાય છે કે ધીરે હવે રોટલીઓ બનાવવા માટે પણ મશીનો આવી ગઈ કે મશીનની અંદર નાના એના શું કહેવાય લુવા બનાવી દઈએ આપણે અને એને પછી આપણે મશીનની અંદર નાખી દઈએ એટલે બીજી બાજુથી રોટલી બનવાની ચાલુ થઈ જાય. રોટલી શેકવાની બી જરૂર નથી પડતી. એ પણ હવે ધીરે ટેકનોલોજી એવી આવી ગઈ છે કે એમાં પણ તમને બધી જ વસ્તુઓ રોટલી શેકાઈને તૈયાર જ મળે છે. તો આ 5 પ્રકારના એના કાર્યો પ્રમાણે અલગ પ્રકારના આપણી પાસે મિક્સર છે. તો તમે બધાને પાછો એક વખત રિપીટ કરી દઉં છું કે પહેલો એનો શું છે, પહેલો પ્રકાર કયો છે તો સ્ટેન્ડ મિક્સર છે. એનું સ્ટેન્ડ ફિક્સ હોય અને સ્ટેન્ડની ઉપર જે પણ કોઈ પદાર્થો છે એને મિક્સ કરશે. બીજું છે હેન્ડલ મિક્સર, કે હેન્ડલની મદદથી એ તમને કોઈ પણ પદાર્થને મિશ્રણ કરવાનું છે. ત્રીજું છે સ્પાઇરલ મિક્સર. સ્પાઇરલ મિક્સરની અંદર શું હશે કે જે એનું બાઉલ હશે કે જે એનું સામગ્રી મૂકવાનું સ્થળ હશે એ જ ખાલી ફરશે, બાકીનું બધું મિક્સર એનું સેમ હશે. ચોથું છે પાલેન્ટ્રિક મિક્સર છે કે જે બાઉલ પણ ફરશે અને ઉપરનું જે એનું હેન્ડલ હશે એ પણ ફરશે. અને છેલ્લું છે લોટ બાંધવાનું મિક્સર. તો હું આશા રાખું છું કે તમને આ મિક્સરના પ્રકારની અંદર ખબર પડી ગઈ હશે. હવે આપણે એનો મિક્સરના ભાગો વિશે થોડુંક જાણીએ. હવે મિક્સર કેટલા પ્રકારના આવી ગયા એ બધાને જ ખબર પડી ગઈ હશે. હું આશા રાખું છું કે બધાને ખબર પડી ગઈ હશે કે મિક્સરો કેટલા પ્રકારના હોઈ શકે. હવે એના અમુક ભાગો છે. હવે બધાના ઘરે મિક્સર છે, પણ તમને શું ખબર છે કે બધા મિક્સરોના ભાગોને તમે જાણો છો, એનો ઉપયોગ જાણો છો, શાના માટે આપણા મિક્સરની અંદર આપ્યું હોય છે? તો ચાલો આપણે આ સ્લાઇડની અંદર એના થોડાક ભાગો વિશે થોડું ચર્ચા કરી લઈએ કે શું કહે છે. તો સૌથી પહેલા તમને લોકોને દેખાતું હશે ચિત્રમાં પહેલા નંબરનું ચિત્ર છે એને શું કહેવાય તો લીડ કહેવાય.
શું કહેવાય? લીડ કહેવાય. તમે બધાએ જોયું હશે મિક્સરની ઉપર જે આપણું મિક્સ કરવાનું બાઉલ છે, જે આપણું વાસણ છે, એની ઉપર આપણે એક ટોપી જેવી પહેરાવીએ છીએ. આપણે દેશી ભાષાની અંદર કહીએ તો કેપ જેવું પહેરાવીએ છીએ. તો એ કેપ શું છે? તો એ કેપ્સને શું કહેવાશે? કે લીડ કહેવાશે. શું કહેવાશે? લીડ કહેવાશે. બીજા નંબર પર છે તો આ એક મોટા પ્રકારનું તમને જાર જેવું દેખાતું હશે. એ શું છે? તરલ જાર છે. શું છે? તરલ જાર. એનું નામ તરલ જાર છે. હવે આની અંદર તમે શું કરશો કે તમે કોઈ પણ વસ્તુ તમે દાળ, માની લો આપણે એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ કે કોઈ ચણાની દાળ છે, તુવેર દાળ છે, અડદની દાળ છે, આ બધું મિશ્રણ કરવું છે. આપણે એને 2 કલાક 3 કલાક આપણે બોળી રાખીએ છીએ અને પછી એનો આપણે ભૂકો કરવો છે, પાવડર કરવો છે. તો આ વસ્તુની અંદર આપણું મોટી ક્વોન્ટિટીની અંદર એને આપણે ભીની વસ્તુ, જેને કહી શકીએ શું? ભીની વસ્તુ, જેને આપણે બોળી રાખીએ છીએ અને પછી એનું મિશ્રણ એટલે કે એનો ભૂકો કરવો છે. તો એવી વસ્તુઓ કરવા માટે આ તરલ જારનો ઉપયોગ કરવામાં આવે છે કે મોટી વધારે ક્વોન્ટિટીમાં હોય તો એ ભીની વસ્તુઓને આપણે શું કરી શકીએ? મિશ્રિત કરી શકીએ. પછી તમે જોઈ હશે કે આ નાની એક વસ્તુ, તો એ શું છે? તો સૂકી વસ્તુને પીસવાનો જાર છે. પેલું કયું છે? તરલ જાર છે. એ ભીની વસ્તુ, જેવી રીતના તમને મેં આગળ કીધું કે કોઈ પણ પ્રકારની દાળ હોય, તુવેર દાળ હોય, ચણાની દાળ હોય, અડદ દાળ હોય, મગની દાળ હોય, જેનો આપણે વિવિધ પ્રકારનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર? તો એવા પ્રકારને પીસવા માટે ઉપરનો તરલ જારનો ઉપયોગ થાય છે. જ્યારે સૂકી વસ્તુઓને પીસવા માટેનો જાર છે નાની. હવે સૂકી વસ્તુઓમાં કઈ વસ્તુ આવશે? તમે કોઈને ખબર? ચાલો હું કહી દઉં છું. સૂકી વસ્તુઓની અંદર જે આપણા મરી મસાલા હોય છે, તમે બધા ખાવાનું કદાચ તમે ના બનાવતા હોય પણ તમારા મમ્મી જે બનાવે છે, મમ્મી કે બેન, તો તમે કદાચ જોયું હશે કે કેવી રીતના બનાવે. તો એમાં જે મસાલો આપણે કોઈ વખત અમુક વસ્તુઓ હોય કે ધાણા હોય, પછી જીરું હોય, 2-4 પ્રકારના ગરમ મસાલા હોય, તો એ બધાને પીસવા માટે શું કરતા હોય છે? તો આ સૂકી વસ્તુને પીસવા માટેનો જે જાર હોય એની અંદર આપણે મૂકીને જારને આપણે પીસતા હોઈએ છીએ. પછી બીજી વસ્તુ, આ સૂકી વસ્તુઓમાં આપણે કઈ વસ્તુઓ હજી લઈ શકીએ? તો તમે એક વસ્તુ હજી આમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ. ધાણાની ચટણી બનાવતા હોય, ધાણા આપણે કાપીને કટિંગ કરીને આપણે નાખીએ. પછી ટામેટાની ચટણી બનાવતા હોય, પછી શું કહેવાય, મરચાની ચટણી બનાવતા હોય, તો એ બધા ચટણી બનાવવા માટે પણ આ જારનો, સૂકી જારનો ઉપયોગ થતો હોય છે. હવે ત્રીજી વસ્તુ આવે છે કે ભીની વસ્તુઓને પીસવાનો જાર. આ તમને લોકોને દેખાતું હશે કે ભીની વસ્તુઓને પીસવા માટે આ પણ એક હેન્ડલ ટાઈપનો આવે છે. આનો ઉપયોગ પણ એ જ રીતના થાય છે. એ રીતના આપણે મેં તમને આગળ કીધું, દાળ પીસવું હોય, પછી તમે લોકો હવે અમુક વખતે કેવું થાય છે કે બધાએ કિચનમાં જે લોકોએ કામ કર્યું હશે એને ખબર હશે કે કાંદા કાપવાના, ડુંગળી આપણે સાદી ભાષામાં કહીએ તો ડુંગળી કાપતા કાપતા શું થાય કે કાપવા બેસીએ તો સાલા આંખમાંથી બધા આંસુ નીકળવાના ચાલુ થઈ જાય, બરાબર? તો હવે એના માટે શું કરે કે અમુક આ મિક્સરનો આ જે વસ્તુ છે એનો આપણે ઉપયોગ કરી શકીએ કે ડુંગળીને આપણે 4 ભાગ કરી દઈએ, નાના નાના ટુકડા કરી દઈએ અને એને જો આની અંદર નાખીને આપણે ફરાવી દઈએ, થોડું ક્રશ કરી દઈએ, તો શું થઈ જાય કે પૂરેપૂરું તમારું તૈયાર થઈ જાય. પછી આદુ લસણની જે પેસ્ટ બનાવે છે એ પણ આપણે આમાં બનાવી શકીએ, બરાબર? પછી આ જે નીચે હવે એ બધું જ વસ્તુ તમારી મિક્સ તો થઈ ગઈ, પણ એ કયા કારણોથી થાય છે? તો આ કારણથી. આ બ્લેડ છે, બ્લેડ જે અંદર ફરે છે એ બ્લેડનું પણ કામ છે. હવે બ્લેડ ગ્રાઇન્ડર બ્લેડ જે છે તે તમે લોકોએ જોયું છે કે ચાર કોણનું બતાવેલું છે. અહીંયા 2 મોટા છે, 2 નાના છે, કે જે અંદરની જેટલી વસ્તુઓ હશે એ બધી જ વસ્તુઓને ક્રશ કરવા માટેનું કરેલું છે. પછી આ ડ્રાય ગ્રાઇન્ડર બ્લેડ છે, જે સૂકી વસ્તુ હશે, ડ્રાય હશે, એને પીસવા માટે આવા રીતના 4 ખૂણાના હોય છે, બરાબર? પછી છે તમારું વીટ ગ્રાઇન્ડિંગ બ્લેડ છે, ત્યાં 2 બ્લેડ છે. અને ચોથું છે આપણું બેઝ યુનિટ, જે આખું આપણું સ્ટ્રક્ચર હોય છે એ બેઝ યુનિટમાં આપણે મિક્સર તરીકે ઓળખીએ છીએ. બધાને આશા રાખું છું કે આ મિક્સરના ભાગોમાં પણ બધાને ખબર પડી ગઈ છે અને મિક્સરના કાર્યક્રમ કર્યા પ્રમાણે એના પ્રકારોમાં પણ તમને બધાને ખબર પડી ગઈ હશે. જય હિન્દ. અસ્તુ.